તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ જશે એટલા સરસ. ચલો રેસીપી છે. આજે આપણે બનાવીશું ખમણ ઢોકળા. ખમણ ઢોકળા બનાવવા માટે મેં 3 વાટકી ભરીને બેસન લઈ લીધું છે. બેસન મેં ચાળણીથી ચાળીને લઈ લીધું છે. તો હવે આપણે પાણી લઈ લઈશું. પાણી આપણે એની વાટકી છે એ 1.5 વાટકી જેવા પાણી લેવાનું છે. 1 ચમચી જેટલા લીંબુ, 4 ચમચી ભરીને આપણે ખાંડ એડ કરી દઈશું. થોડી હિંગ એડ કરી દઈશું. થોડો હળદર પાવડર એડ કરી દઈશું. હવે સરસ રીતે મિક્સ કરી થોડું જ આપણે મીઠું એડ કરી મિશ્રણ આપણે આ લોટમાં એડ કરી દીધું છે. હવે આપણે મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલો આપણે એનો લીધો છે અને 1 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે દહીં નાખી દીધી. વઘાર આપણો તૈયાર થઈ ગયો. તૈયાર થઈ ગયું છે આપણું ખમણ. કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું ખમણ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું ખમણ તૈયાર થઈ ગયું છે.